આરટીઓ ચલણના નામે મોરબીના મહિલા સાથે ₹24,34,000ની સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીઓ ઝડપી પાડ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 13 જૂનના રોજ ફરિયાદી કાજલબેન સવજીભાઈ ગામીના વોટ્સએપ નંબર પર આરટીઓ ચલણ એપીકે નામની એપ્લિકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી બેંક એકાઉન્ટ હેક કરી અલગ અલગ ટ્રાન્ઝેક્શન વડે કુલ ₹34,34,709 ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાને ધ્યાને લઈ આરોપીને શોધી કાઢવા સાયબર ક્રાઇમ પોલીસ સતત ટેકનિકલ એનાલિસિસ કરી રહી હતી. આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોય જેથી આરોપીઓને શોધી કાઢવા તાત્કાલિક ટીમ જયપુર ખાતે જઈ આરોપી અજયસિંઘ પ્રેમસિંઘ ચૌહાણ ઉંમર વર્ષ 24 રહે ગણેશનગર જયપુર તથા તેજસિંઘ રઘુવીરસિંહ ગીડ ઉંમર વર્ષ 24 જયપુરવાળાઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. સાથે જ અત્યાર સુધીમાં ક્યાં છેતરપિંડી કરી છે તે દિશામાં વધુ તપાસ હાલ ચાલી રહી છે. આ કામમાં પીઆઈ એન.એ. વસાવા, એએસઆઈ સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ વાળા સહિતના રોકાયા હતા. હાલ તો મોરબીમાં સાયબર ક્રાઇમની ટીમ